દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઈસમને ઝડપી પાડતી પાનવડ પોલીસ। ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શન આધારે તથા કે.એચ. સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમો ઉપર નજર રાખી ગેરકાયદેસર હથિયારો પકડી પાડી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના કરેલ। જે અન્વયે આર.કે. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર પાનવડ પોલીસ સ્ટેશન નાઓએ પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ હોય અને સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ। જે માહિતી આધારે રાજુભાઈ રામસિંગભાઈ રાઠવા ઉંમર વર્ષ 45 રહેઠાણ મોરંગાણા ફળિયા તાલુકા કવાંટ જિલ્લા છોટાઉદેપુર નાઓના કબજા ભોગવટાના ખેતરમાં રેડ કરતા એક દેશી હાથ બનાવટનો તમંચો મળી આવતા કિંમત રૂ.5,000 ગણી તપાસ અર્થે કબજે કરેલ છે અને સદરી પકડાયેલ ઈસમ વિરુદ્ધની આર્મ્સ એક્ટ મુજબ પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર।